રાજકોટના રેલનગરમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જુઆ જેવી થઈ હતી। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જેમણે આયોજન કર્યું હતું તે જ આયોજકો ફરાર થઈ ગયા હતા, જેના કારણે જાન લઈને આવેલા જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ઘટનામાં પોલીસે લગ્નના આયોજક દિલીપ, દીપક અને મનીષની ધરપકડ કરી છે। ત્યારે મહત્વનું છે કે પ્રદ્યુતમનગર પોલીસ દ્વારા ફરાર મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાની શોધખોળ હાથ ધરાઈ છે। આજે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હતું, જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલ હોય અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી। તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે। સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં 6 લગ્ન કરવામાં આવેલા હતા, એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી। સાથે આ જ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું હતું। અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાગિયા, મનીષ વેઠલાપુરા અને દિલીપ વરસંડા, અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે, એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।